નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। લોકસભા બાદ આજે રાજ્યસભામાં પીએમ મોદીનું સંબોધન। ફરી એકવાર કર્યા વિપક્ષ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર। ઉત્તરાખંડમાં યુસીસી બિલ પસાર। વિધાનસભામાં પસાર થયું સમાન નાગરિક સંહિતા બિલ। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કરી પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત બાદ વ્યક્ત કરી ખુશી। વિધાનસભામાં સરકારે રજૂ કર્યા કુપોષિત બાળકોના આંકડા। ગીર સોમનાથના ધારાસભ્યએ આ મુદ્દે સવાલ કર્યો। ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ પદે ડોક્ટર હર્ષદ પટેલ નિમાયા। હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ બન્યા। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। રાજ્યમાં કુપોષિત બાળકો અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અરવિંદ લાડાણીએ પ્રશ્નો કર્યા હતા। આ પ્રશ્નના જવાબમાં ગુજરાતમાં કુપોષણ અંગે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે। કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ ગંભીર પ્રતિક્રિયા આપી હતી। જે આંકડા છે મુજબ જોઈએ તો 2018માં ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 33 જિલ્લામાં 1,18,041 હતી, જે સરકારના રેકોર્ડ મુજબ છે। ત્યાર પછી ફરી એની સમીક્ષા કરવામાં આવે તો 30 જિલ્લાઓમાં 31/12/2022ની સ્થિતિએ એટલે 18 પછી 4 વર્ષ પછી કુપોષિત બાળકોની સંખ્યા વધીને 1,25,900 થઈ। અને હવે છેલ્લે અચાનક એક જ વર્ષમાં એવું તો શું થયું કે જેથી કરીને કુપોષિત બાળકોની સંખ્યા 1,25,900થી વધી 4 ગણી વધીને સીધી 5,70,000 જેટલા કુપોષિત બાળકો આજે ગુજરાતના 30 જિલ્લાઓમાં છે। વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલ પ્રશ્નોમાં કુપોષિત બાળકોને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારે ગીર સોમનાથ બેઠકના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ આ મુદ્દે સવાલ કર્યો હતો। ગૃહમાં કુપોષિત બાળકોની સંખ્યામાં કુલ 10,907ની સંખ્યાએ 9,717 બાળકો કુપોષિત કહેવામાં આવ્યા હતા। આદિવાસી વિસ્તાર સિવાય પણ સમગ્ર ગુજરાતમાં કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। હું તમને એમ કહું છું કે 10,000ની ઉપર મેં આંકડો આપ્યો છે। 1100 જે આંકડો મારે ગીર સોમનાથથી ચાલુ કર્યો, તમામ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ છે કે 1100ની ઉપર જે કુપોષિત બાળકો છે એનો ઘટાડો થયો છે। તો 9,000ની ઉપર પાછા બાળકો છે એ પ્રાથમિક શાળામાં જવાના છે। પ્રાથમિક શાળામાં તો મધ્ય ભોજન મળવાનું છે, એને કોઈ પોષિત આહાર નથી મળવાનો। તો એના માટે સરકારે કોઈ વ્યવસ્થા નથી કરી। વ્યવસ્થા કરી હોય તો મંત્રીશ્રીએ એમને જવાબ આપેલો। એ સિવાય એના સિવાય આદિવાસી વિસ્તારમાં તો આના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ હશે, કારણ કે જે આદિવાસી વિસ્તારના લોકો પણ અલગ અલગ જિલ્લામાં કામ ધંધાઓ માટે જતા હોય તો એમના માટે કોઈ સ્માર્ટ કાર્ડની વ્યવસ્થા નથી કરી કે કોઈ કે જે કુપોષિત બાળકો હોય એ અલગ અલગ જિલ્લામાં ક્યાં કામ ધંધા માટે એના મા બાપ જતા હોય તો તેને પોષિત આહાર આંગણવાડીમાં મળી શકે કે પ્રવેશ મળી શકે। એટલે સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ છે। રાજ્યમાં કુપોષણ અંગે ગંભીર સ્થિતિ હોવાના ચોંકાવનારા આંકડાઓ વિધાનસભામાં રજૂ થયા હતા। ગુજરાતમાં 10 લાખ બાળકો કુપોષણનો શિકાર હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। તે ઉપરાંત 1.31 લાખ બાળકો અતિ કુપોષિત છે। સરકાર કુપોષણ સામે લડવા માટે પ્રતિબદ્ધ હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। કુપોષણનો વિષય ગુજરાત અને ગુજરાતના તમામ લોકો, રાજ્ય સરકાર હોય, સમાજના આગેવાનો હોય, રાજનીતિજ્ઞ હોય, દરેક માટે ખૂબ મહત્વનો છે અને ચિંતાવાળો પણ વિષય છે। આ કુપોષણ ઘણા પ્રયત્નો કરીએ છીએ, સરકાર તરફથી પણ પ્રયત્ન થાય છે, પરંતુ એ જીવન વ્યવસ્થાની અંદર, રહેણી કરણીમાં, ખાવા પીવાની, રહેન સહેનમાં આ વસ્તુઓ જો ઇનબિલ્ટ ના થાય તો એક વખત કુપોષણમાંથી બહાર આવેલું બાળક, બહાર આવેલા કિશોર કિશોરીઓ, બહાર આવેલી આપણી સગર્ભા માતાઓ અથવા તો યુવતીઓ પણ સમય જતાં એ ફરીથી કુપોષણનો શિકાર બનતી હોય છે।
વિધાનસભા ગૃહમાં કુપોષણ અને કિલકારી કાર્યક્રમ સંદર્ભે સવાલો પૂછવામાં આવ્યા હતા, જે સંદર્ભે આરોગ્ય અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કિલકારી અને મોબાઈલ એકેડેમીનો ગુજરાતમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછી કિલકારી દરેક પરિવારની સાથે છે. ભારત સરકારના સહકારથી કિલકારી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો. પ્રસૂતાની 1 વર્ષ સુધી સાર સંભાળ કરાશે. કોલ સંદેશો ફરીથી સાંભળી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કિલકારી કાર્યક્રમથી જે આપણી સગર્ભા માતાઓ છે અને બાળકના જન્મ પછી 1 વર્ષ સુધી સતત આખા સમયગાળા દરમિયાન પ્રત્યેક અઠવાડિયે એટલે કે લગભગ 72 અઠવાડિયા સુધી એને માર્ગદર્શન માટે એના મોબાઈલ ફોન ઉપર એના સમય પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી, પ્રસૂતિ પછી બાળકના જન્મ થયા પછી બાળકના જન્મના 1 વર્ષ સુધી કેવી રીતે એની કાળજી લેવી એની તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વીકે આપવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે ડૉક્ટર હર્ષદ એ પટેલની નિમણૂક કરી છે. ડૉક્ટર હર્ષદ એ પટેલ ગુજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ બન્યા છે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ નવી દિલ્હીની અધિસૂચના વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ વિનિમય 2019થી ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉક્ટર હર્ષદ એ પટેલની નિમણૂક કરી છે. ડૉક્ટર હર્ષદ પટેલ કાર્યભાર સંભાળે ત્યારથી 5 વર્ષની મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે સેવાઓ આપી રહેલા ડૉક્ટર હર્ષદ એ પટેલ ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં છેલ્લા 3 વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ કનેક્ટિંગ ટુ ધ કોમ્પિટ 2023 અનુસાર ભારત 139ના દેશોમાંથી 38મા ક્રમે છે. ભારતનો રેન્ક 2018માં 44થી 6 સ્થાને સુધર્યો છે અને 2024માં 54થી 16 સ્થાન સુધર્યો છે. મંત્રાલયો અને વિભાગોને સમાવતી આંતર મંત્રાલય સમર્પિત ટીમની રચના કરવામાં આવી છે. આ હિતધારક મંત્રાલયો અને વિભાગો તમામ 6 LPI માપદંડો એટલે કે કસ્ટમ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શી પેમેન્ટની વ્યવસ્થામાં સરળતા, લોજિસ્ટિક્સ સેવાઓની ગુણવત્તા, ટ્રેકિંગ અને ટ્રેસિંગ તથા સમયસરતા જેવા તમામ 6 LPI માપદંડોમાં લોજિસ્ટિક્સ કામગીરી સુધારવા માટે જરૂરી હસ્તક્ષેપો સાથે લક્ષ્યાંકિત કાર્ય યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત નેશનલ કમિટી ફોર ટ્રેડ ફેસિલિટેશન ત્રિસ્તરીય માળખું ધરાવે છે, જે વેપાર સુવિધા પરની રાષ્ટ્રીય સમિતિ, એક સંચાલન સમિતિ અને કેન્દ્રીય કાર્યકારી જૂથો, આઉટરીચ, લેજિસ્લેટિવ ઇસ્યુઝ, ટાઈમ રિલીઝ સ્ટડી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન, PGA નિયમન અને પ્રક્રિયાની રચના કરે છે. ત્યારે NTFAP 2020-2022-23ના સંદર્ભમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પર કાર્યકારી જૂથ હેઠળ 27 એક્શન પોઇન્ટ્સની ઓળખ કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મુલાકાતોથી હું બહુ ખુશ છું. તો ઉત્તરાખંડમાં મહત્વનો કાયદો એવો UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો પસાર થયો છે. આ સાથે જ ઉત્તરાખંડમાં તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ કરવામાં આવશે, જેની સાથે જ ઉત્તરાખંડ સરકારે ઇતિહાસ રચ્યો છે. આ બિલ પાસ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય છે. ભારતમાં બધા લોકોને એક સમાન અધિકારની દિશામાં ઉત્તરાખંડ સરકારે પહેલું મોટું પગલું ભર્યું છે. બુધવારે વિધાનસભા સત્ર દરમિયાન ચર્ચા બાદ યુનિફોર્મ સિવિલ કોડ બિલ વોઇસ નોટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. બિલ પાસ થયા બાદ ઉત્તરાખંડ ભાજપ કાર્યાલય ખાતે CM પુષ્કરસિંહ ધામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ આપ નેતા સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટે બુધવારે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. અહીંયા આપને જણાવવાનું કે 4 ઓક્ટોબર 2023ના રોજ ED દ્વારા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. સંજય સિંહે જામીન અરજી કરી હતી કે 3 મહિનાથી વધુ સમયથી તેઓ કસ્ટડીમાં છે અને કથિત ગુનામાં તેમની કોઈ ભૂમિકા નથી. NCP સાંસદ પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે અજીત પવાર જૂથને NCPનું નામ અને ચૂંટણી ચિહ્ન આપવાનો ચૂંટણી પંચનો નિર્ણય એકદમ યોગ્ય છે. તેમણે કહ્યું કે જો શરદ પવારને લાગે છે કે તેમની સાથે ખોટું કરવામાં આવ્યું હોય તો તેઓ કોર્ટમાં જઈ શકે છે. અહીં જણાવવાનું કે ચૂંટણી પંચે શરદ પવારના ભત્રીજા અજીત પવારની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરીકે માન્યતા આપી છે.
इलेक्शन कमीशन ऑफ इंडिया ने अपना फैसला सुनाया है और एनसीपी अजीत पवार के साथ रहेगी, ये उनका फैसला है। अब इसके मामले में किसी को अगर असंतोष है या समाधान नहीं है तो वो न्यायिक प्रक्रिया है हमारे देश में, हाई कोर्ट है, सुप्रीम कोर्ट है, और भी जो भी प्रावधान है उसके हिसाब से वो आगे जा सकते हैं और न्याय मांग सकते हैं। लेकिन हमें विश्वास है कि जो इलेक्शन कमीशन का फैसला है वो सही है। ગુજરાતમાં પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં હવે દોડના માર્ક્સ ગણાશે નહીં, તેમજ દોડ નિયત સમયમાં પૂરી કરવાની રહેશે। પરીક્ષામાં પાસિંગ માર્ક્સ 40 કરાયા છે, જેમાં MCQ 200 માર્ક્સના રહેશે। પીએમ મોદીએ આજે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ આજે રાજ્યસભામાં ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યસભામાં ચર્ચા માટે 14 કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો। ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું। ये 75वां गणतंत्र दिवस ये अपने आप में एक महत्वपूर्ण माइलस्टोन है और उस समय संविधान की यात्रा के इस महत्वपूर्ण पड़ाव पर राष्ट्रपति जी का भाषण, उसका एक ऐतिहासिक महत्व भी रहता है और उन्होंने अपने भाषण में भारत के आत्मविश्वास की बात कही है, भारत के उज्जवल भविष्य के प्रति विश्वास को प्रकट किया है और भारत के कोटि कोटि जनों का जो सामर्थ्य है उस सामर्थ्य को बहुत ही कम शब्दों में लेकिन बहुत ही शानदार तरीके से देश के सामने सदन के माध्यम से प्रस्तुत किया है। मैं राष्ट्रपति जी के इस प्रेरक उद्बोधन के लिए और राष्ट्र को दिशा निर्देश के लिए और एक प्रकार से विकसित भारत के संकल्प को सामर्थ्य देने के लिए हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं। કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બુધવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પોતાના ભાષણમાં કોંગ્રેસનું પોસ્ટમોર્ટમ કર્યું હતું। તેમણે કોંગ્રેસ પર દેશમાં ઉત્તર દક્ષિણ ભાગલા પાડવાનો આરોપ પણ લગાવ્યો હતો। प्रधानमंत्री जी ने साफ साफ आज प्रधानमंत्री ने कांग्रेस का भी पोस्टमार्टम किया। ये कांग्रेस तथाकथित आज़ादी के बाद से अंग्रेजों के गुलामी को ढोते रहा। तथाकथित कांग्रेस ने पिछड़ों को आरक्षण रोका, नेहरू से लेकर के राजीव गांधी तक। आज ओबीसी की चर्चा करते हैं। कांग्रेस पार्टी आज भारत को तोड़ने की बात कर रहा है, एक राज्य के पूरे राज्य तोड़ने की बात कर रहा, अलग देश की बात कर रहा, दक्षिण और उत्तर की बात कर रहा है। ये कांग्रेस खुद टूट जाएगा क्योंकि भारत एक है। રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો વિશેષ આભાર માન્યો હતો। मैं उस दिन तो कह नहीं पाया लेकिन मैं खड़गे जी का विशेष आभार प्रकट करता हूं। बहुत ध्यान से सुन रहा था खड़गे जी उस दिन में और ऐसा आनंद आया, ऐसा आनंद आया, ऐसा बहुत कम मिलता है। लोकसभा में तो कभी कभी मिल जाता है लेकिन आजकल वो दूसरी ड्यूटी पर है तो मनोरंजन कम मिलता है। लेकिन लोकसभा में मनोरंजन जो कमी हमें खल रही है उस दिन आपने पूरी कर दी। और मुझे प्रसन्नता इस बात की थी कि माननीय खड़गे जी काफी लंबा और बड़ी इम्तहान वजह से शांति से बोल रहे थे। समय भी काफी लिया था
तो मैं सोच रहा था कि आजादी मिली कैसे, इतना सारा बोलने की आजादी मिली कैसे। तो मैं सोच तो रहा था, लेकिन बाद में मेरे ध्यान में आया कि 2 स्पेशल कमांडर जो रहते ना उस दिन नहीं थे और आजकल नहीं रहते वो। और इसलिए बहुत भरपूर फायदा स्वतंत्रता का आदरणीय खड़गे जी ने उठाया। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે ભાજપની વિચારધારાએ મણિપુરને બાળી નાખ્યું હતું અને 6-7 મહિના પછી પણ વડાપ્રધાને હજુ સુધી પણ મુશ્કેલીગ્રસ્ત જે રાજ્ય છે તેની મુલાકાત લીધી નથી। ઓડિશાના સુંદરગઢ પહોંચેલી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ આ વાત કરી હતી। तो हमने सोचा कि दूसरी यात्रा निकालते हैं मणिपुर से महाराष्ट्र। मणिपुर क्यों? क्योंकि मणिपुर को बीजेपी की विचारधारा ने जला रखा है। वहां लोग आज भी वहां लोग मारे जा रहे हैं, घर जलाए जा रहे हैं और आज तक 6-7 महीने हो गए, आज तक हिंदुस्तान का प्रधानमंत्री वहां नहीं है। મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ બુધવારે તે તમામ સ્થળોની સંપૂર્ણ તપાસની માંગ કરી હતી કે જ્યાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટકોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું। આપણે જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં મંગળવારે હળદા ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 175 કરતાં પણ વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા। एक अवैध स्थान पर विस्फोटक सामग्री का होना बनना, इसकी ठीक से जांच हो जाए। जिनकी मृत्यु हो गई है वो तो वापस नहीं लौट सकते, लेकिन वो बहुत तकलीफ से मरे हैं और अभी बहुत बड़ी संख्या में घायल भी होंगे। हमारे प्रदेश की सरकार तो बहुत ही संवेदनशील है, मुख्यमंत्री जी संवेदनशील हैं। जो उनके परिजन हैं उनको ठीक से मुआवजा भी मिलेगा या घोषित हो चुका होगा। ભાજપ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા તથા પ્રદેશ મેડિકલ સેલ દ્વારા અમદાવાદ ખાતે મહા મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો। શાહીબાગ વિસ્તારમાં માઈ સાહેબ રમાભાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહા મહિલા મેડિકલ ચેકઅપમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। मेडिकल सेल द्वारा 32 जिला 8 महानगरों में 41 સ્થળોએ ફક્ત અનુસૂચિત જાતિની બહેનો માટેનો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ આવી છે। એટલે આપણે દરેક સમાજ સ્વસ્થ અને સુખી થઈ અને આગળ કેવી રીતે આવી શકે એનો માટેનો પ્રયત્ન હોય છે। આજના એ મેડિકલ કેમ્પ દ્વારા અને આજે જે ડોક્ટરોની વ્યવસ્થા છે, ઘણી વખતે આપણને સામાજિક બહેનોને જ્યારે કોઈ રોગ હોય તો એમને ચેકઅપ કરાવવા માટેની એક સામાજિક મર્યાદા નડતી હોય છે। ઘણા કોઈ હવે સામાજિક જ્યારે દર્દ થયું હોય તો આની અંદર શરમ રાખ્યા વગર પણ બતાવી શકાય, પણ છતાંય જ્યારે સમાજમાં અમુક વર્ગ છે કે જેને આ મુશ્કેલી પડતી હોય તો એનો પણ ખ્યાલ રાખી અને આજે ફક્ત મહિલા ડોક્ટરો દ્વારા જ આ બધા જ બહેનોની તપાસણી થશે અને તપાસ થયા પછી જો કોઈને બહેનને મોટી બીમારી હશે તો છેક સુધીનું ધ્યાન રાખી અને એની ટ્રીટમેન્ટ કરવામાં આવશે। ઉત્તરાખંડના નૈનીતાલમાં ફેબ્રુઆરી મહિનામાં બુરાંશ નામના ફૂલો ખીલવાથી પર્યાવરણવિદોની ચિંતામાં વધારો થયો છે। આવો જાણીએ તેમની ચિંતાનું કારણ। ઉત્તરાખંડની પહાડીઓમાં નિર્ધારિત સમય પહેલા બુરાંશના ફૂલો ખીલવાને કારણે પર્યાવરણવિદોની ચિંતા વધી ગઈ છે। આ ફૂલો તેમના સ્વાસ્થ્યવર્ધક લાભો માટે જાણીતા છે। સામાન્ય રીતે માર્ચથી મે મહિના દરમિયાન આ ફૂલો દેખાય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ ફૂલો દેખાવાનું શરૂ થઈ ગયું છે। પર્યાવરણવાદીઓના મતે ફૂલોની મોસમમાં ફેરફાર એ હિમાલયના વિસ્તારોની ઇકોસિસ્ટમ પર ગ્લોબલ વોર્મિંગની असर છે। विगत कुछ सालों में ये देखने को आ रहा है कि बुरांश के फूल जल्दी खिल जा रहे हैं समय से,
और इसके लिए जो सबसे बड़ा कारण है ये माना जा रहा है ग्लोबल वार्मिंग इफेक्ट। जो ग्रीन हाउस गैसेज हैं तो इनका कंसंट्रेशन बढ़ रहा है वायुमंडल में और इससे हमारे वातावरण का तापमान बढ़ रहा है, तो जिससे ये फ्लोरा फाउना इनके जो बिहेवियर है इसमें काफ़ी परिवर्तन देखने को मिल रहा है और इसमें से एक है कि बुरांस के फूलों का पहले खिल जाना समय है। નિષ્ણાંતોના મતે પ્રદેશના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં આવા વર્તન પરિવર્તન લાંબા ગાળે ગ્લોબલ વોર્મિંગની હાનિકારક અસરોની ચેતવણી છે। ओवरऑल जो ट्रेंड है वो गर्मी की तरफ बढ़ रहा है, तो सारे वैज्ञानिक लोग इसकी चिंता प्रकट कर चुके हैं कि ग्लोबल वार्मिंग आ रही है और अब प्रकृति के विभिन्न रूपों में इसको प्रकट तौर पर देखा जा रहा है। बुरांस का खिलना समय से पहले निश्चित रूप से एक चिंता का विषय है। પર્યાવરણવિદો માને છે કે આ વર્ષે હિમાલયના ઉપલા ભાગોમાં મોડી હિમવર્ષાની જેમ બુરાંશ ફૂલોનું વહેલું ખીલવું એ ગ્લોબલ વોર્મિંગની સીધી અસર છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। કોલકાતાના કારીગરો સરસ્વતી પૂજા માટે મા સરસ્વતી માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યા છે। આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ। કોલકાતાના કારીગરો સરસ્વતી પૂજા માટે મૂર્તિઓ બનાવી રહ્યા છે। પ્રશાંત પાલ આસપાસના વિસ્તારોમાં ઉત્તમ શિલ્પો બનાવવા માટે જાણીતા છે। તેમનું કહેવું છે કે આ વખતે તેમને રાજ્યના વિવિધ ભાગોમાંથી મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે। का काम चल रहा है, 10 तारीख से डिलीवरी है और गोटा वेस्ट बंगाल जुड़े ठाकुर जाएगा हमारा। एक तो नोईहाटी काचरापाड़ा है, पश्चिम मेदिनीपुर है, 17 फुट 18 फुट बड़ा बड़ा ठाकुर। अभी रंग का काम चल रहा है। कितना मूर्ति बना इस साल? इस साल 40। और इस साल डिमांड क्या लास्ट ईयर से ज़्यादा है कि सेम है? थोड़ा सा बना। પ્રશાંત મૂર્તિઓ બનાવવા માટે માટીનો ઉપયોગ કરે છે। તેઓ માટીમાંથી જ માના ઘરેણાં અને કપડાને આકાર આપે છે। सरस्वती देवी का 3 बहन गंगा जमुना सरस्वती वो भी हो रहा है। माँ शिव मैंने पिताजी फादर शिव अच्छे, माँ गौरी अच्छे, भैया गणेश है। इसके लिए संग सरस्वती मेन फिगर में है, ऐसे भी है। घर का मूर्ति है, मीराबाई का डिज़ाइन में है, मिट्टी का थीम का ठाकुर है, सब कुछ मिला कर ही है। મૂર્તિઓની કિંમત તેમના કદ અને શણગારના આધારે નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે મૂર્તિઓની કિંમત ₹5,000થી શરૂ થઈને ₹50,000 સુધીની હોય છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।